ચાલો નમસ્કાર બાળકો. હવે જે બાળકો ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરે છે ને તેને લગભગ સોમવાર અને 15 તારીખનું પરીક્ષાનું કન્ટેન્ટ તો આવી ગયેલું હશે, છતાં એકવાર રિવાઇઝ કરી દઉં. તમારે સોમવારે 15 તારીખે ફિઝિક્સનું પેપર છે, તો એ પેપરમાં તમારે 3 ચેપ્ટરમાંથી લેવાનું છે. છઠ્ઠું ચેપ્ટર, એમાં માત્ર ને માત્ર સંઘાત વાળો ટોપિક, આગળનું કઈ નહીં લેવાનું. છઠ્ઠામાં માત્ર સંઘાત, એના બધા દાખલા ને બધી થિયરી છઠ્ઠા ચેપ્ટરમાંથી માત્ર આટલું લેવાનું. આઠમું ચેપ્ટર ગુરુત્વાકર્ષણ, એ પહેલેથી ચાલુ કરી અને નિષ્ક્રમણ ઝડપ સુધી લેવાનું. આઠમું ચેપ્ટર પહેલેથી ચાલુ કરી અને નિષ્ક્રમણ ઝડપ સુધી લેવાનું. અને નવમું ચેપ્ટર છે ને, નવમું ચેપ્ટર એ ટોપિક નંબર 9.6.1 સુધી લેવાનું, પહેલેથી ચાલુ કરી અને 9.6.1 યંગ મોડ્યુલસ એ આપણે છેલ્લા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી મોકલી દીધેલું છે. 9.6.1 એ આપણે ત્યાં સુધી મોકલી દીધું છે, બરાબર. ચાલો, યંગ મોડ્યુલસની આપણે થિયરી મોકલી દીધી છે. એટલે હવે તમારે યંગ મોડ્યુલસના દાખલા કરવાના છે, ઘણા બધા દાખલા છે. તો ચાલો આ માટે જરૂરી આપણે સૂત્ર લખીએ, બરાબર. ચાલો ચેપ્ટર 9 ના આપણે સૂત્ર લખીએ અને જરૂરી એના દાખલા કરીએ. ચાલો જરૂરી સૂત્ર, ચાલો એમાં પહેલું સૂત્ર પ્રતિબળ, સામાન્ય સૂત્ર પ્રતિબળ. ચાલો પ્રતિબળ સિગ્મા બરાબર એફ બાય એ. ચાલો એફ ને કયું બળ કહેવાય? પુનઃસ્થાપક બળ કે વિરૂપક બળ. એફ, ચાલો એને લખી દઈએ પુનઃસ્થાપક. પુનઃસ્થાપક અને કાં તો વિરૂપક બળ, બંને સરખા હોય. પુનઃસ્થાપક બળ કાં તો વિરૂપક બળ. ચાલો બીજું તમારે લેવાનું છે યંગ મોડ્યુલસ. અને હુકનો નિયમ પેલા લખી નાખીએ. ચાલો હુકનો નિયમ, તો હુકના નિયમનું સૂત્ર ખબર છે, પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં હોય. ચાલો સિગ્મા ચલે છે શું કહેવાય? કે એપ્સાઇલોન, બરાબર. ચાલો કે ને શું કહેવાય? જ્યાં કે એ સ્થિતિસ્થાપકતા અંક કહેવાય. સ્થિતિસ્થાપકતા અંક. અને એનો એકમ આપણને ખબર છે, ન્યૂટન પર મીટર સ્ક્વેર અને કાં તો પાસ્કલ. અને સિગ્માનો એકમ પણ 8 થાય. ચાલો ત્યાર પછી મોટા ભાગના આના દાખલા છે. ત્રીજું સૂત્ર, યંગ મોડ્યુલસ કોના ફેરફાર સાથે સંકળાયેલું છે? લંબાઈ. યંગ મોડ્યુલસ, કારણ કે યંગ મોડ્યુલસમાં તાર, કેબલ, વાયર, સળિયો, આ શબ્દો એટલે સમજી લેવાનું કે લંબાઈનો ફેરફાર છે યંગ મોડ્યુલસ. ચાલો લંબાઈનો, યંગ મોડ્યુલસમાં લંબાઈનો ફેરફાર હશે. યંગ મોડ્યુલસ એ લંબાઈના ફેરફાર સાથે સંકળાયેલું છે. ચાલો એમાં જુદા જુદા પેટા સૂત્ર લખતા જઈએ. પેલું, એમાં જે પ્રતિબળ આવતું ને એને કયું પ્રતિબળ કહેતા? પ્રતાન કે સંગત પ્રતિબળ. ચાલો, અને એનું સૂત્ર આપણે શું લખતા? સિગ્મા એલ બરાબર એફ બાય એ. હવે ઘણીવાર એવું બને કે એ એટલે તારના આડછેદનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું આપ્યું હોય પણ ત્રિજ્યા આપેલી હોય, તો આડછેદ વર્તુળાકાર હોય, તો એ તરીકે તમે શું લઈ શકો? વર્તુળનું ક્ષેત્રફળ હોવાથી પાય આર સ્ક્વેર. એફ એટલે વજન બળ, પુનઃસ્થાપક બળ કે વિરૂપક બળ. મેજોરિટી શું કરેલું હશે? તારને શું કરેલું હશે? ટેરેસ સાથે લટકાવી અને દ્રઢ આધાર સાથે લટકાવેલું હશે, અને એના છેડે વજન લટકાવી અને લંબાઈમાં વધારો કરતા હશો. તો અહીંયા વિરૂપક બળ તરીકે વજન બળ વર્તે છે, તો એફ ની જગ્યાએ શું લખી શકાય? mg.
ચાલો એક આ વ્યાપક સૂત્ર, બરાબર. ચાલો, અને તણાવ આમાંય બે પ્રકાર આવે, ખબર ને? તણાવ પ્રતિબળ અને બીજું કયું? દાબીય પ્રતિબળ. દાબીય પ્રતિબળ એ કોના પ્રકાર છે? એ કયા પ્રતિબળ કહેવાય? તણાવ પ્રતિબળ. અને દાબીય પ્રતિબળ એ પ્રતાન પ્રતિબળ છે. પ્રતાન કે સંગત, પ્રતાન પ્રતિબળ છે. કારણ કે જો તમે લંબાઈમાં વધારો કરતા હોય તો તણાવ પ્રતિબળ કન્સિડર થાય, અને લંબાઈમાં ઘટાડો કરતા હોય તો દાબીય પ્રતિબળ કન્સિડર થાય. ચાલો, ત્યાર પછી આમાં જે વિકૃતિ આવે એને શું કહેવાય? પ્રતાન કે સંગત વિકૃતિ. પ્રતાન કે સંગત વિકૃતિ. ચાલો, એનું સૂત્ર આપણને ખબર છે, એપ્સાઇલોન એલ બરાબર ડેલ્ટા એલ બાય એલ. એલ મૂળ લંબાઈ અને ડેલ્ટા એલ લંબાઈનો ફેરફાર. એકમ આવડો જોઈએ. આનો એકમ ન્યૂટન પર મીટર સ્ક્વેર, એકમ રહિત. ચાલો, ત્રીજું લખીએ યંગ મોડ્યુલસ, એને વાય કહેવાય. યંગ મોડ્યુલસ એને વાય કહેવાય. ચાલો, યંગ મોડ્યુલસ તો એનું સૂત્ર આપણને ખબર છે. યંગ મોડ્યુલસ આના પરથી આવ્યો. લંબાઈના ફેરફારની વાત હોય તો કે તરીકે આપણે વાય લેવાનો. વાય ને સૂત્રનો કરતા બનાવતા છેદમાં જાય તો સિગ્મા અપોન એપ્સાઇલોન. પણ લંબાઈના ફેરફારની વાત છે એટલે અહીંયા બંને આ લખાય. યંગ મોડ્યુલસ બરાબર પ્રતાન પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ. આગળ ચાલો, હવે બંનેના સૂત્ર મૂકી દો. માટે યંગ મોડ્યુલસ વાય નું સૂત્ર કયું? ચાલો, સિગ્મા એલ એટલે કેટલું? એફ બાય એ. ચાલો, એફ બાય એ. અને એપ્સાઇલોન એલ એટલે શું? ડેલ્ટા એલ. ડેલ્ટા એલ બાય એલ. એલ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે આનું સૂત્ર આવે એફ એલ અપોન એ ડેલ્ટા એલ. ચાલો, આ એનું બીજું સ્વરૂપ. બરાબર, પેલું સ્વરૂપ આ, એનું બીજું સ્વરૂપ આ યંગ મોડ્યુલસનું. ચાલો, એનું ત્રીજું સ્વરૂપ. એફ ની જગ્યાએ એનું વ્યાપક સ્વરૂપ મૂકી દો. ચાલો, તો વાય બરાબર એફ ની જગ્યાએ શું લખશું? વજન લટકાવેલું હોય ત્યારે mg l. આડછેદનું ક્ષેત્રફળ નહીં, પણ જે અને આ દાખલામાં કયા શબ્દનો ઉલ્લેખ હોય? કેબલ, તાર, સળિયો, વાયર. બરાબર, તો આ બધાના આડછેદ વર્તુળાકાર હોય. એટલે ઘણી વખત તમને એ નો આપેલું હોય, ત્રિજ્યા આપી હોય, તો આપણે એની જગ્યાએ શું લખવાનું? પાઈ આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એલ. ચાલો, આમાં બધા પદનો પરિચય હોવો જોઈએ. યંગ મોડ્યુલસ સળિયાના છેડે લટકાવેલું દળ, ગુરુત્વ પ્રવેગ, સળિયાની મૂળ લંબાઈ, સળિયાના આડછેદની ત્રિજ્યા, લંબાઈમાં થતો વધારો. ચાલો, હવે આપણે આટલા સૂત્ર આધારિત દાખલા લેવાના છે. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર, ઘણા બધા દાખલા છે આના. સ્વાધ્યાયનો દાખલા નંબર 9.1. શું કીધું વાંચો? 4.7 મીટર લંબાઈ અને 3 ગુણ્યા 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલનો તાર. ચાલો, શું કરેલું છે? બે તાર લીધેલા છે. બરાબર, પેલો તાર છે ને એ સ્ટીલનો તાર છે, સ્ટીલ. ચાલો, અને આગળ જતા કીધેલું છે બીજો કયો તાર છે? તાંબાનો તાર. ચાલો, બીજું તાંબાનો તાર આપેલો છે. ચાલો, તાંબાનો તાર. તો યંગ મોડ્યુલસનો ગુણોત્તર શોધવાનો. આપણે બંનેનો યંગ મોડ્યુલસનો ગુણોત્તર શોધવાનો. ચાલો, પેલા વિગત તૈયાર કરો.
ચાલો આપેલ વિગતમાં આપણે બે તાર છે એટલે બંને માટે અલગ અલગ લખશું. ચાલો આપેલ વિગત શું કીધું છે વાંચો. પેલા આપણે કયા તાર માટે લખી દેશું? સ્ટીલના તાર માટે. ચલો સ્ટીલના તાર માટે એ સંકેત ધારો પાછળ એસ લખી દેજો. 4.7 મીટર લંબાઈ. ચાલો શું આપેલું છે? લંબાઈ એલ, આ તારની છે એટલે એસ 4.7 મીટર. એટલે આ તારની લંબાઈ કેટલી છે? 4.7 મીટર. અને 3 ગુણ્યા 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ. એટલે આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે. એને શું લખી દેશું? એસ. કેટલા છે? 3 ગુણ્યા 10⁻5 મીટર સ્ક્વેર ધરાવતો સ્ટીલનો તાર. હવે તાર બદલાઈ ગયો. 3.5 મીટર લંબાઈ અને યંગ મોડ્યુલસનો ગુણોત્તર. તો ચાલો આનો યંગ મોડ્યુલસ આપણે લખી દેશું. યંગ મોડ્યુલસ. ચાલો એને શું કહી દેશું? ચાલો યંગ મોડ્યુલસ. તો યંગ મોડ્યુલસ માટે સંકેત વાય અને સ્ટીલ માટે એસ. બરાબર. ચાલો હવે આપણે કયા તારની વાત કરશું? હવે બીજા તારની વાત શરૂ થઈ. જુઓ 3.5 મીટર લંબાઈ અને આટલું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર. ચાલો તાંબાના તાર માટે. તાંબાના તાર માટે ચાલો તમને 3.5 મીટર લંબાઈ આપેલી છે. એની લંબાઈ કેટલી છે? એ લંબાઈને શું કહેશું? LOCU કોપર 3.5 મીટર. પછી બીજું શું કીધું છે વાંચો જોઈ. અને 4 ગુણ્યા 10⁻5 4 ગુણ્યા 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા. આડછેદનું ક્ષેત્રફળ એટલે AOCU તાંબાના તાર પર આપેલ સમાન ભાર. ભાર એટલે વજન કે લોડ કે બોજ. આ ચાર શબ્દ આવે. વજન, ભાર, લોડ કે બોજ. તો અહીંયા શું કીધું છે? આપેલ સમાન ભાર લટકાવતા. એટલે તમારે બંનેના છેડે સરખું વજન લટકાવવાનું. ધારો કે આમાં mg હોય તો આમાં બી mg, એટલે કે આ 100 ન્યૂટન હોય તો આ બી 100 ન્યૂટન. એટલે બંનેમાં તમારે F કેવું રાખવાનું? સમાન. ચાલો બંને. ચાલો આપેલ સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં સમાન વધારો થાય છે. એટલે આની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એસ, આની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા LCU કેવા છે? સમાન. બરાબર. તો સ્ટીલ અને તાંબાના તારના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શોધવાનો. ચાલો આપણે ધારી લ્યો. બે વસ્તુ ધારી લેશું. ચાલો ધારો કે બંને તારના છેડે લટકાવેલ સમાન ભાર F છે. સમાન ભાર F છે. ચાલો તથા બંનેની લંબાઈમાં વધારો સરખો થાય છે એટલે ડેલ્ટા L આની લંબાઈના વધારાને S કહું અને આ તારની લંબાઈના વધારાને શું કહી દે? ડેલ્ટા LS અને ડેલ્ટા LCU. તથા આ શરત છે કે નહીં? રકમમાં છે આ શરત હો. ચાલો હવે યંગ મોડ્યુલસ નું સૂત્ર લઈ લઈએ. હવે યંગ મોડ્યુલસ. યંગ મોડ્યુલસ. ચાલો y બરાબર તમારે એવું સૂત્ર પસંદ કરવાનું કે જ્યાં A આવતું હોય, ત્રિજ્યા નથી, ડાયરેક્ટ A આવતું હોય, F આવતું હોય, એટલે આપણે આ સૂત્ર લેવું પડશે. ચાલો યંગ મોડ્યુલસ y બરાબર FL અપોન A ડેલ્ટા L. બરાબર. ચાલો તમારે શું કરવાનું? આનો યંગ મોડ્યુલસ અને આનો યંગ મોડ્યુલસ લખવાનો રહી ગયો છે, લખી નાખજો. યંગ મોડ્યુલસ એને શું કહેશું? YCU અહીંયા લખી દેજો. એટલે તમારે આ બંનેનો ગુણોત્તર લેવાનો. ચાલો
હવે પેલા બંને માટે યંગ મોડ્યુલસ મેળવી લ્યો. ચાલો પેલા કોના માટે? સ્ટીલના તાર માટે. ચાલો માટે સ્ટીલના તાર માટે, સ્ટીલના તાર માટે. ચાલો શું બનશે યંગ મોડ્યુલસ નું સૂત્ર? y ઓફ s. y ઓફ s. f બંનેમાં સમાન છે બરાબર, એટલે f જ સંકેત રાખો. ચાલો l આની ઓરિજિનલ લંબાઈ અલગ અલગ છે એટલે એનો સંકેત શું આપશું? l ઓફ s. ચાલો નીચે શું લખશું? આ તમારું આવશે. ચાલો નીચે શું લખશું? a ઓફ s અને ડેલ્ટા ls. ચાલો તથા તાંબાના તાર માટે, તાંબાના તાર માટે. ચાલો તાંબાના તાર માટે શું લખશું આપણે? તો y ઓફ cu ઇઝ ઇક્વલ ટુ f બંનેમાં સમાન થયો એટલે આપણે સંકેત f જ ધારેલો છે f. ચાલો આની લંબાઈને શું કહેશું? lcu. કોપર માટે છે lcu. નીચે a cu અને ડેલ્ટા l cu. હવે તમારે ગુણોત્તર લેવાનો છે અને રકમમાં પેલા છે ને સ્ટીલનો ઉલ્લેખ છે, સ્ટીલનો યંગ મોડ્યુલસ અને કોપરનો યંગ મોડ્યુલસ. ચાલો માટે y ઓફ s અપોન y ઓફ cu બરાબર. ચાલો આપણે લખી દઈએ f ls as ડેલ્ટા ls અને છેદમાં છે તો શું કરવાનું ખબર છે ને? ઉલટાવીને મૂકવાનું આવડે છે ને? તો ચાલો તો આપણે ઉપર શું લખશું? acu ઇન્ટુ ડેલ્ટા l cu અપોન f lcu. ચાલો આમાંથી ઘણી વસ્તુ કેન્સલ થઈ જાય. કઈ? તો પેલી તો f. પછી આ બંને સરખા છે, ડેલ્ટા વાળા પદ સરખા છે, જુઓ સરખા છે બરાબર. ચાલો બાકીની કિંમત મૂકી દો એટલે જવાબ તમારો આવી જશે. માટે ys ycu. ચાલો ls કેટલા છે? ls તો 4.7, 4.7. acu કેટલા છે? 4 ગુણ્યા 10 ની માઇનસ 5. as કેટલા? 3 ગુણ્યા 10 ની 5. ચાલો 3 ગુણ્યા 10 ની માઇનસ 5 અને lcu કેટલા છે? 3.5. ચાલો 10 ની ઘાતાંક વાળું પદ કેન્સલ થઈ જાય. હવે સાદુરૂપ આપીએ. ચાલો 4.7 ગુણ્યા 4 ભાગ્યા 3 ભાગ્યા 3.5 એટલે આપણો જવાબ આવે 1.79. ચાલો આપણો જવાબ કયો આવે છે? ys ycu 1.79. આ આપણો જવાબ બરાબર. હવે બાળકો જુઓ એટલે પાછળ જવાબમાં 1.8 આપેલું છે, રાઉન્ડ ઓફ કરેલું. હવે તમે છે ને એક પેજ નંબર હું કહું તે ધ્યાનમાં લ્યો. પેજ નંબર 235, પેજ નંબર 235. ચાલો એમાં યંગ મોડ્યુલસ આપેલા છે. આ બધા આપણે મોઢે કરશું, ખાસ કરીને સ્ટીલ, તાંબુ, એલ્યુમિનિયમ અને બ્રાસ આ મોઢે કરવાના. હવે 235 પર તમે જુઓ પેલા પદાર્થ લખેલું છે, પછી યંગ મોડ્યુલસ. હવે સ્ટીલ માટે કેટલું છે? 200 અને ઘાતાંક એ લોકોએ ઉપર રાખી દીધી છે 10 ની 9 ઘાત. આ 200 માંથી 2 શૂન્ય ને 10 ની 9 ઘાતમાં ઉમેરી દો બરાબર. તો કેટલા લખાય? તો 2 ગુણ્યા 10 ની 11 ઘાત અને 200 રાખવા હોય તો વાંધો નહીં. હવે આ કોષ્ટક પરથી કેટલો ગુણોત્તર મળે છે ચકાસી લો. ચાલો ys કેટલા છે? તો 200 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 9. ચાલો તાંબુ માટે તમને બીજી લીટીમાં આપેલું છે 120 અને ઓબ્વિયસલી એમાં બી 10 ની 9 ઘાત હોય. ચાલો 10 ની 9 ઘાત કેન્સલ થાય, આ શૂન્ય શૂન્ય કેન્સલ થાય એટલે 20 ભાગ્યા 12
ચાલો 20/12 એટલે ત્યાં આવે છે 1.7 અને રાઉન્ડ ઓફ કરીને અહીંયા રાઉન્ડ ઓફ કરીને 1.8 બરાબર. તો આટલો ફરક આમાં આવે છે એટલે લગભગ ગુણોત્તર લગભગ સરખા જેવો જ મળે. ચાલો બાળકો આપણે યંગ મોડ્યુલસના દાખલા ચાલે છે બરાબર. સૂત્ર યાદ રહી જાય એ માટે ફરીથી એકવાર લખી જઈએ. યંગ મોડ્યુલસ એટલે પ્રતાન પ્રતિબળ અપોન પ્રતાન વિકૃતિ. પછી આ બંનેના સૂત્ર લખી દો. સિગ્માનું સૂત્ર F/F, એપ્સાઇલોન એલ નું સૂત્ર ડેલ્ટા એલ બાય એલ અંશમાં જાય. અને ત્રીજું સૂત્ર કિંમત મૂકી દો F બરાબર mg એલ અને એ તરીકે πr² ઇન્ટુ ડેલ્ટા એલ. ચાલો આપણે આનો એક દાખલો કરેલો હતો. હવે બીજો દાખલો ઉદાહરણ નંબર 9.1 શું કીધું છે પાછો? આપેલ વિગત ચાલો આપેલ વિગત શું કીધું છે રકમમાં વાંચો. એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 મિલીમીટર અને લંબાઈ 1 મીટર છે. ચાલો તમને આપેલું છે ત્રિજ્યા R અને તમને ખબર છે આપણે સમજાવ્યું હતું કે સ્ટીલનો યંગ મોડ્યુલસ બધા કરતા વધારે એટલે જ્યાં મજબૂત બાંધકામની જરૂર હોય એવા સ્ટ્રક્ચરમાં શેનો ઉપયોગ થાય? સ્ટીલનો. એટલે સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 મિલીમીટર. ચાલો આપણે બધું એસઆઈ પદ્ધતિમાં જ ગણો ને. 10 મિલી એટલે 10⁻³ મીટર. ચાલો અને લંબાઈ 1 મીટર છે. ચાલો એની તમને લંબાઈ આપેલી છે L 1 મીટર. તેની લંબાઈની દિશામાં 100 કિલોન્યુટન બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. એટલે પરિસ્થિતિ આવી છે બરાબર. ચાલો આ સ્ટીલનો તાર એનું આડછેદનું ક્ષેત્રફળ એ આપેલું છે. એની લંબાઈ આ રીતે છે, આમ છે. તો લંબાઈની દિશામાં એટલે આ દિશામાં એના પર કેટલું બળ લગાડવામાં આવે છે? F બરાબર ચાલો F કેટલું છે બળ? F ચાલો બળ F કેટલું છે? આ વિરૂપક બળ કહેવાય 100 કિલો ન્યૂટન. 100 ચાલો કિલો ન્યૂટન 100 કિલો એટલે આપણને ખબર છે 10⁻³ ન્યૂટન. 3 ઘાત અને 2 ઘાત આ એડ કરી દો એટલે 10⁵ ન્યૂટન બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. તો સળિયામાં પ્રતિબળ અલગ અલગ શોધવાનો. પ્રતિબળ એટલે શું? સિગ્મા એલ. ચાલો આપણે ઓપ્શન એ લખશું સળિયામાં પ્રતિબળ. સળિયામાં પ્રતિબળ. ચાલો સિગ્મા બરાબર સૂત્ર કયું? F/F. પણ તમને ખબર છે કે અહીંયા એ નથી પણ R છે અને આની ત્રિજ્યા આપેલી છે અને ત્રિજ્યા R આપેલી છે. તો આડછેદ વર્તુળાકાર હોય એટલે એ તરીકે શું લઈ લેશું? ચાલો πr². કિંમત મૂકીએ. ચાલો હવે કિંમત મૂકતા જઈએ. સિગ્મા એલ બરાબર F. F કેટલા છે? 10⁵. 10⁵ અપોન અને બાજુમાં સહગુણક કઈ નથી એટલે 1 કહેવાય. ન લખો તો બી ચાલે. ચાલો પાઈ 3.14 અને આમાં આપણે ભેગું કરી દીધું 10⁻³ એમાં 10⁻1 એડ થઈ જાય એટલે 10⁻². ચાલો R કેટલું છે? 10⁻² નો વર્ગ બરાબર. ચાલો હવે અંશમાં કઈ નથી એટલે 1 ગણાય. 1/3.14. ચાલો એટલે એ તમારું આવે 0.318 અને 10 ની આનો વર્ગ છે. સોરી
આનો વર્ગ, r નો વર્ગ. ચાલો, r નો વર્ગ એટલે 10⁻⁻⁴. -4 ઉપર જાય એટલે 5 માં 8 થાય એટલે 10⁵ ને 4 9. એક સંખ્યા પછી પોઈન્ટ લખી દો તો સિગ્મા એલ બરાબર કેટલા 3.18 અને 10⁹ માંથી એક ઘાત આ પોઈન્ટ ખસેડવામાં નીકળી જાય એટલે 8 ઘાત. અને પ્રતિબળનો એકમ કયો ન્યૂટન પર મીટર સ્ક્વેર. આ તમારો જવાબ. ચાલો થશે આટલું. આગળ લંબાઈનો વધારો અને વિકૃતિની ગણતરી કરો. ચાલો લંબાઈનો વધારો એટલે આપણે લંબાઈનો વધારો એટલે કયું પદ શોધવાનું ડેલ્ટા એલ. એના માટે યંગ મોડ્યુલસની જરૂર પડશે. ચાલો યંગ મોડ્યુલસ વાય, કારણ કે લંબાઈનો વધારો વિકૃતિના સૂત્ર પરથી મળી જાય, પણ પ્રશ્ન એ છે કે આ બી અજ્ઞાત છે, એના પછીના સ્ટેપમાં તો વિકૃતિ શોધવાની હો. એટલે ડેલ્ટા એલ શોધવા માટે આ સૂત્રનો ઉપયોગ કરો. ચાલો યંગ મોડ્યુલસ વાય બરાબર, અને mg નથી લેવાનું તમને, mg નહીં f જ આપેલું છે એટલે સંકેત mg ની જગ્યાએ f જ લખજો. ચાલો f l અપોન a નહીં પણ ત્રીજી આપેલી છે એટલે એની જગ્યાએ શું લખી દેશું πr² ઇન્ટુ ડેલ્ટા એલ. ચાલો કોને સૂત્રનો કરતા બનાવો ડેલ્ટા એલ. અને યંગ મોડ્યુલસ નીચે આપેલો છે એ અહીંયા જે વિગતમાં લખી દઈએ યંગ મોડ્યુલસ વાય. યંગ મોડ્યુલસ વાય સ્ટીલ માટે આપણને ખબર છે 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને બીજી રીતે લખવું હોય તો 200 × 10⁹ 9 કરો તો 200 કરાય. ચાલો આને સૂત્રનો કરતા બનાવો. ડેલ્ટા એલ ઉપર આવે વાય નીચે જાય માટે લંબાઈમાં વધારો ડેલ્ટા એલ, લંબાઈમાં વધારો ડેલ્ટા એલ ઇઝ ઇક્વલ ટુ શું આવે એફ એલ. ચાલો અને πr². ડેલ્ટા એલ ઉપર જાય બરાબર, આમાંથી ડેલ્ટા એલ ઉપર જશે અને વાય નીચે આવશે. ચાલો કિંમત મૂકી દો. એફ કેટલા છે 10⁵. ચાલો એફ 10⁵. એલ કેટલા છે એલ, ચાલો એલ કેટલા છે તો 1. પાઈ 3.14. 3.14. ચાલો r 10⁻² નો વર્ગ, r 10⁻² નો વર્ગ અને યંગ મોડ્યુલસ વાય 2 × 10⁻11. ચાલો સાદરૂપ આપીએ. 1 ભાગ્યા 3.14 ભાગ્યા 2 એટલે 0.159 અને 10⁻, જોવો. ચાલો 10⁵. 10⁵ બરાબર -2 દુ 4 ઉપર જાય તો પ્લસ થઈ જાય 4 અને 11 ઉપર જાય તો માઇનસ. અહીંયા લખતો જાવ, ચાલો ને કન્ફ્યુઝ ન થાવ. 5 આ ઉપર જાય તો પ્લસ, આ ઉપર જાય તો માઇનસ. એટલે એક સંખ્યા પછી પોઈન્ટ લખી દો એટલે 1. પેલા આપણે ઘાતનું સાદરૂપ આપી દઈએ 0.159. 10 ની કેટલી ઘાત, ચાલો 5 ને 4 9, 11 માંથી 9 જાય તો 2, મોટી સંખ્યાની નિશાની એટલે માઇનસ. મીટર, આ મીટરમાં આવે છે એસઆઈ પદ્ધતિમાં છે. એક સંખ્યા પછી પોઈન્ટ લખી દો. ચાલો એક સંખ્યા પછી પોઈન્ટ તો 1.59 10⁻³ મીટર અને 10⁻³ મીટર એને મિલીમીટર કહેવાય. એટલે લંબાઈમાં વધારો કેટલો હશે, ચાલો 1.59 રાઉન્ડ ઓફ કરો તો 1.6 મીટર. આ આપણો જવાબ. ચાલો મિલીમીટર થયું આટલું. અને હવે છેલ્લો ઓપ્શન શું કીધું વાંચો જોઈ. ચાલો છેલ્લા ઓપ્શનમાં હવે શું બાકી રહ્યું જોવો. વિકૃતિની ગણતરી કરો. વિકૃતિ એટલે આપણે શું શોધવાનું,
બરાબર. વિકૃતિ આ સૂત્રથી નહીં મળી જાય, આનાથી નહીં મળી જાય. કોઈ બી હવે વિકૃતિ તો આ સૂત્રમાં બી છે, આમાં કોઈ બી એક લઈ લ્યો. ચાલો, સી વિકૃતિ. તો અને કઈ વિકૃતિ આખું લખશું? પ્રતાન વિકૃતિ. ચાલો, એપ્સાઇલોન એલ બરાબર કયા સૂત્ર પરથી જવું છે? ચાલો આ સૂત્ર પરથી જઈએ. ડેલ્ટા એલ અને યંગ મોડ્યુલસ ઉપરથી જાવ તો યંગ મોડ્યુલસ પરથી જાવ. ચાલો આના પરથી લઈ લો, એપ્સાઇલોન ઉપર આવે તો સિગ્મા એલ બાય વાય કયા સૂત્ર પરથી ગયા ખબર છે ને? કારણ કે વાય બરાબર સિગ્મા એલ બાય એપ્સાઇલોન. કોઈ બી રીતે જાઓ જવાબ એક જ આવ્યો. ચાલો, સિગ્મા એલ કેટલું મળ્યું છે? 3.18. ચાલો 10^8 અને y કેટલા? 2 × 10^11. 2 × 10^11. ચાલો, $3.18 ભાગ્યા 2 એટલે 1.59 અને 10 ની કેટલી ઘાત? 11 માઇનસ થઈ જાય, -11 માંથી 8 કાઢો એટલે 3 થશે. હવે જવાબ તમને વિકૃતિ છે ને પર્સન્ટેજમાં માંગેલી છે, બરાબર. ચાલો, માટે પ્રતિશત વિકૃતિ, કારણ કે વિકૃતિ એટલે આપણને ખબર છે આંશિક ત્રુટીઓ, એટલે પ્રતિશત હોય તો ડાયરેક્ટ હવે 100 વડે ગુણવાનું જ રહે. પ્રતિશત વિકૃતિ. ચાલો, 1.59 10⁻³ ગુણ્યા કેટલા? 100%. હવે 100 માંથી 2 ઘાત આમાં નીકળી જાય, -1 ઘાત બચે, -1 ઘાત અહીંયા વાપરી નાખો એટલે આ 0.159%. આટલી વિકૃતિ હોય અને 0.159 રાઉન્ડ ઓફ કરો તો 0.60%. એટલે પૂરેપૂરું 1% વિકૃતિ પણ નથી. એટલે વિકૃતિ ખૂબ જ ઓછી જોવા મળે. નરી આંખે આપણે આટલું જોઈ શકીએ નહીં. ચાલો આ દાખલો આ રીતે થાય.